આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગાંધીનગર ખાતે આજે સતત 8મા દિવસે અચોક્કસ મુદતની હડતાલ યથાવત રાખી છે। આ આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવા તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે। ત્યારે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આજે 8મો દિવસ હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં નથી આવ્યો, જેને પગલે આજે 33 જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધામા નાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં ગુનેગારોને કંટ્રોલમાં રાખવા પોલીસના રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ વચ્ચે પાલડી અને ચાંદખેડામાંથી 35 લાખથી વધુની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં ચાંદખેડામાં તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 20 લાખ રોકડની ચોરી કરી હતી, જ્યારે પાલડીમાં તસ્કરો ઘરમાં ઘૂસીને 15.95 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસની આટલી સખત કાર્યવાહી છતાં શહેરમાં ચોરોના આતંકને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઠક્કરનગર 4 રસ્તા પાસે આવેલ પુષ્પકુંજ કોમ્પ્લેક્સમાં પીસીબીની ટીમે ચકલી પોપટનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પુષ્પકુંજ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ચકલી પોપટનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી રાજેશ વઢિયારી, કિરણ પરમાર, વિજય પરાતે, મનોજ પંચાલ, ભરત સિંધી અને રાજુ ઠાકોરને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા।